વડોદરા શહેર સ્માર્ટ સિટીના નામે અધિકારીઓ વાહવા લૂંટી રહ્યા છે અને રાહદારીઓ અકસ્માતના ભોગ બની રહ્યા છે। ત્યારે વડોદરા શહેરના રાવપુરા કોઠી 4 રસ્તા પાસે ખાડાના કારણે વાહન ચાલક પટકાયો અને મહિલાને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી। ત્યારે તેઓ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો। વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનરે થોડા દિવસો પહેલા એક જાહેરાત કરી હતી કે વડોદરા શહેરના તમામ માર્ગો પર ખાડા પડેલા છે તેનું રિપેરિંગ કરવામાં આવશે, પરંતુ મ્યુનિસિપલ કમિશનરના આદેશને અધિકારીઓ જાણે ઘોળીને પી ગયા હોય એમ લાગી રહ્યું છે। કારણે વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા કોઠી 4 રસ્તા પાસે છેલ્લા ઘણા સમયથી પડેલા ખાડાના કારણે અનેક વાહન ચાલકો અકસ્માતના ભોગ પણ બન્યા છે। આજે સિનિયર સિટીઝન ત્યાંથી પસાર થયા અને 2 વ્હીલર વાહન ખાડામાં પડતા વૃદ્ધ દંપતીની મહિલા નીચે પટકાતા માથાના ભાગે તેમને ગંભીર ઈજા પહોંચી હતી। તેમણે તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા। આ અંગે ઇજાગ્રસ્ત મહિલા મીનાબેન પટેલે કહ્યું કે ખાડો હતો, ત્યાં અન્ય સ્કૂટર ચાલકે સ્કૂટર દબાયું અને ખાડાના કારણે કોઠી 4 રસ્તા પર ગબડી પડ્યા હતા। આ અંગે મહિલાના પતિ રાજુભાઈ પટેલે કહ્યું કે અમે અટલાદાથી સંગમ તરફ જઈ રહ્યા હતા। કોઠી 4 રસ્તા પર લોખંડની એંગલો મૂકી છે। આ ખાડા કોર્પોરેશનવાળા પૂરતા નથી અને અહીં અકસ્માત થાય તો જવાબદાર કોણ? ખાડાના કારણે મારી પત્નીને માથામાં વાગ્યું છે, આના માટે જવાબદાર કોણ? ખાડો હતો ને તે બાજુવાળા સ્કૂટર દબાયું ને પા ગબડી પડ્યા અમે ખાડા લીધે। કઈ જગ્યા પર છે? કોઠી 4 રસ્તા તંત્રને શું કહેવાનું? વાળા બધા દ્વારા જ આવે છે। અમે અટલાદરાથી સંગમ સોસાયટી જતા હતા, વચ્ચે કોઠી 4 રસ્તા આગળ લોખંડની એંગલ મેલી છે અને આ ખાડા પૂરતા નહીં। આ કોર્પોરેશનવાળા કેટલા દિવસથી આ કોરાટ નીકળી ગયો, વરસાદ જતો તો ખાડા પૂરતા નહીં અને આ એક્સિડન્ટ થાય તો જવાબદાર કોણ? શું થયું? આ મારી વાઈફને માથામાં વાગ્યું છે, જો લોખંડની એંગલ, આ કોઠી 4 રસ્તા ખાડાને લીધે પડી ગયા અમે।